જય જલારામ, જય શ્રી કૃષ્ણ. 3 પેઢીના વ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો, ગુરુવાર છે અને આપણે પહોંચી ગયા હતા દર્શન કરવા માટે. અને આજે આરતી ચાલુ હતી તો આરતીનો લાભ મળી ગયો છે. તો તમે પણ અમારી સાથે આરતીનો લાભ લઈ લ્યો. ચલો, બા પણ આપણી સાથે આવી ગયા છે. મતલબ બા માટે જ સ્પેશિયલી વધારે તો એવી ઈચ્છા હતી કે જાય. તો પછી આપણે કરી લીધી હતી માળા. તમે પણ અમારી સાથે માળા કરી લ્યો. તાણું જલારામ, તાણું જલારામ, ચોરાણું જલારામ, પંચાણું જલારામ, 96 જલારામ, 97 જલારામ, 98 જલારામ, 99 જલારામ, 100 જલારામ, 1 જલારામ, 2 જલારામ, 3 જલારામ, 4 જલારામ, 5 જલારામ, 6 જલારામ, 7 જલારામ, જય ભાઈ માતની જય. જલારામ બાપાના મસ્ત સરખી રીતે દર્શન કરી લો. જોજો કેવા મસ્ત લાગે છે. અને આજુબાજુ જે મસ્ત શણગાર કર્યો છે, રામ ભગવાનને જે મસ્ત દેખાડ્યા છે, મતલબ એનું જે સ્વરૂપ છે એ આમ જોતા જ એવું થઈ જાય કે અહીંયા જ બેઠા રહે, આપણે બીજું કંઈ કામ જ નથી કરવું. એટલી મોજ આવી જાય આપણે મંદિરે જઈએ ને એટલે. અને પછી આવી ગયા હતા આપણે ઘરે. અને ઘરે આપણે મેગી ખાવા, કારણ કે બાને છે ને બહુ જ ભાવે. પણ જનરલી છે ને બાને છે એ ભાઈના આટલી વધારે બનાવી, પણ ભાઈ તો હતો નહીં એટલે આજે મમ્મીએ બનાવી હતી. અને જોઈ લો, બા ખાય છે મેગી અને તમે આવી જાઓ સાથે ખાવા માટે મેગી. કારણ કે બાને એટલી ભાવે, એવું નથી કે આપણે જ ખાય. તો તમને જો ભાવતી હોય મેગી તો કમેન્ટ સેક્શનમાં કહી દેજો કે તમારા બાઈ ખાય છે. અમારા બા તો મેગી, પીઝા, પાસ્તા બધુંય ખાઈ લે. એને ખીચડી કરતાં વધારે મેગીમાં ને એમાં વધારે ઇન્ટરેસ્ટ છે. તો તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.